કાલોલ શહેર અને આસપાસના વિસ્તારમાં ગુંડાગીરી કરી રોફ જમાવતા 4 શખ્સોને પોલીસે સોમવારે સાંજે જાહેર વરઘોડામાં ફેરવ્યા છે. આરોપીઓએ પોલીસને ફોન કરી છોકરીઓ સાથે બળાત્કાર કરવાની, ગેંગ બનાવી ગુનાઓ આચરવાની અને પોલીસને ઉઘાડી લેવાની ધમકીઓ આપી હતી. કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડે તાત્કાલિક કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં અનિલકુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોની, ભાવિકભાઈ મહેન્દ્રભાઈ કાંતિ, રાકેશ રામચંદ્ર ગિરી અને હેમરાજસિંહ કિરણસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે ચારેય આરોપીઓને એક દોરડે બાંધીને પોલીસ સ્ટેશનથી ડેરોલ સ્ટેશન સુધી ફેરવ્યા હતા. આ દરમિયાન તેમની પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આરોપીઓએ હવે પછી કોઈને હેરાન કે ધમકી નહીં આપવાની ખાતરી આપી હતી. આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે.